ગઈકાલે જૂનાગઢના ભેંસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચરના દબાણને દૂર કરવા બાબતે ભેંસાણ મામલતદાર અને ભેંસાણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। જૂનાગઢના ગઈકાલે ભેંસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચરની જમીનો ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી છે તે જમીનનો તંત્ર દ્વારા ખાલી કરવા મુદ્દે ભેંસાણ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિત માંગ કરવામાં આવી છે, જેમાં ભેંસાણ સહિતના છોડવડી, રાણપુર, વાકુના, ખારચિયા, માલીડા, પાટલા, પાટવડ, કોઠા, બરવાળા, ગડથ સહિત અન્ય ગામોમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન, સરકારી ખરાબો જમીન પર ઘણા લોકોએ જમીન પચાવી પાડી છે, જેને કારણે માલધારીઓને પશુ ચરાવવા માટે જગ્યા નથી। વારંવાર ગામોના સરપંચ, તલાટી, મંત્રીને લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આંખ આડા હાથ ધર્યા હોય તેવું લાગે છે। જ્યારે આ ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય અને બીજાને જે બીજી તરફ આવતા હોય ન છૂટકે માલધારીઓને પોતાના પશુઓને જીવના જોખમે જંગલમાં પશુઓને ચરાવવા લઈ જવા પડે છે। જો તંત્ર જાગે અને ગૌચર જમીન, સરકારી ખરાબો જમીન માપણી કરી દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય। જો 15 દિવસમાં ચુકાદો નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભેંસાણ મામલતદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેમના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। બ્યુરો રિપોર્ટ કાસમ હોથી। હાજી, મારું નામ વિજય ભરવાડ, માલધારી સેનામાંથી ભેંસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં, સોડવડી ગામમાં, વાઘણિયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં ઝાઝા પ્રમાણમાં દબાણ થયેલું છે, જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે, ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે। અમે 20 દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભૂખ હડતાલમાં આવશું, માલઢોર સાથે આવશું અને આખા તાલુકાના ભરવાડ સમાજ સાથે લઈને આવશું।